ક્વિક કરંટ અફેર ટિપ્સ. તો ફર્સ્ટ, સુકન્યા સમૃદ્ધિ યોજના. આપણે જન્મથી લઈને 10 વર્ષ સુધી દીકરી થાય ત્યાં સુધી ખોલાઈ શકીએ ખાતું. આ ખાતામાં મેક્સિમમ 2 ખોલાઈ શકે છે અકાઉન્ટમાં. અગર જોડિયા બાળક કે મતલબ ટ્રિપલ બાળક એવી રીતનું હોય તો 2થી વધારે ખોલાઈ શકો છો, જેમાં 250થી લઈને 1.5 લાખ સુધી તમે વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને 18 વર્ષની દીકરી થાય કાં તો 10મું પાસ કરે ત્યારે 50% ઉપાડી શકો, અને 21 વર્ષ ખાતું ખોલાયા બાદ 21 વર્ષ થઈ જાય એટલે તમે પૂરા પૈસા ઉપાડી શકો, એનો આ કાર્યકાળ કમ્પ્લીટ થઈ જાય. જો તમે પૈસા ના ઉપાડો 21 વર્ષ બાદ તો પણ વ્યાજ ચાલુ તમને મળે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના જે 22 જાન્યુઆરી લોન્ચ થઈ હતી. નેક્સ્ટ છે ચીફ નવા અપોઇન્ટ થયા છે. તો આપણે ઇઝી ટ્રીક છે, આર્મી ચીફ ધીરજ રાખે છે તો ધરતી પર આર્મી ચીફ આપણા ધીરજ શેઠ. દેન સેકન્ડ નંબર એમને વાઇસ જે ચીફ કહેવાય છે એ ધીરજ સંદીપ જૈન ધીરજ સાથે. તો ધીરજ શેઠ ધીરજ રાખી અને સંદીપ જૈન એમની સાથે છે, મતલબ કે વાઇસ. પછી વિષ્ણુ ભગવાન ક્યાં હોય તો કે પાણીમાં. તો નેવલના જે આર્મી ચીફ મતલબ નેવલના જે ચીફ બન્યા છે એ છે કૃષ્ણ સ્વામીનાથન, અને એમનો સાથ આપશે કોણ સાથ આપશે તો કૃષ્ણના ભક્ત સંજય વાત્સાયન, એ વાઇસ નેવલ સ્ટાફ છે. હવે વાત કરીએ હવામાં આપણે કહીએ કે અમર થઈ ગયા, આપણે ઉપર જતા રહીએ અમર થઈએ તો ઉપર મતલબ એરના ચીફ કોણ બન્યા છે તો એરના ચીફ બન્યા છે અમરપ્રીત સિંહ, અને અમરપ્રીત સિંહનો સાથ આપશે આશુતોષ દીક્ષિત વાઇસ ચીફ બન્યા છે એરના, જ્યારે ચીફ ઓફ ધ એર સ્ટાફ રહેશે અમરપ્રીત સિંહ. નેક્સ્ટ વાત કરીએ તો અત્યારે જાપાન અને ઇન્ડિયા સમિટ ચાલે છે 2026 દિલ્હીમાં. તો આપણે જાપાનના પીએમ સનાઈ તાકાઈચી ભારત આવ્યા છે. નેક્સ્ટ ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ. વાત કરીએ તો મહિલા અને બાળકોને વધારે ટાર્ગેટ કરે છે, તો એમની માટે એક ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનું છે જે સેફ હોય, ઓનલાઈન સાયબર સેફ ઇકોસિસ્ટમ, જે ગુજરાત પોલીસે શરૂ કર્યું છે. 28 દિવસનું રહેશે, 1 જુલાઈથી લઈને 28 જુલાઈ સુધી. નેક્સ્ટ મનરેગા 2026માં રિપ્લેસ કરે છે એને જી-રામજી ફૂલ ફોર્મ કહીએ તો વીબીજી રામજી. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન. શું ચેન્જીસ છે ક્વિકલી કહી દઉં તો 125 દિવસ સુધી તમને રોજગાર મળશે, જે પહેલાં 100 દિવસ મળતું હતું મનરેગામાં. પ્રાઇઝની વાત કરીએ તો 300 રૂપિયા મિનિમમ વેતન કન્ફર્મ થઈ ગયું છે. ડેલી 300 રૂપિયા આપવું પડશે, એનાથી ઓછું નહીં ચાલે. દેશભરમાં લાગુ થયું છે, 1 જુલાઈથી સ્ટાર્ટ થઈ ગયું છે. અને અલગ એનું રહેશે ભંડોળ. તો પહેલાં જે મનરેગા હતું એમાં જે અકુશળ મજૂરીની વાત કરું છું 100% કેન્દ્ર આપતી. હવે કેવું રહેશે કે સામાન્ય રાજ્ય, તો એમાં કેન્દ્ર અને રાજ્યનો હિસ્સો 60% કેન્દ્રનો જ્યારે 40% રાજ્યનો રહેશે. પછી સામાન્ય રાજ્યોથી અલગ એટલે કે પૂર્વ રાજ્યો અને પહાડી રાજ્યો, ત્યાં છે ને 90% કેન્દ્રનો જ્યારે 10% રાજ્યનો. અને યુનિયન ટેરેટરીઝ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પૂરેપૂરા 100% કેન્દ્ર સરકારનું ભંડોળ રહેશે. આટલું ઇમ્પોર્ટન્ટ છે જીરામજીમાં. અને બીજું એક છે કે એમાં બ્રેક મળશે તમને. કેવો બ્રેક તો કે જે ખેતીમાં કામ કરતા મજૂરો છે, મતલબ મોટા ભાગે મજૂરો ખેતીવાડી કરતા હોય, સાથે સાથે આ યોજનાનો લાભ લેતા હોય. તો એમાં કેવું છે કે ખેતીનો જે સમય હોય પીક અવર્સ જે કહેવાય, લણણી અને વાવણીના મુખ્ય સિઝન સમય, 60 દિવસ ફરજિયાત કામમાં વિરામ કે પ્રતિબંધ, 60 દિવસનો બ્રેક રાખશે. જ્યારે મેઇન લણણી કે વાવણીની મુખ્ય સિઝન હોય ત્યારે જીરામજીની વાત થાય છે. અને એમાં એક નવું એ આવ્યું છે કે સેચ્યુરેટેડ મોડ એટલે કે શું, સંપૂર્ણ સંતૃપ્તિ, એટલે કે 3 કેટેગરી બનશે પંચાયતોમાં, ABC. વિકાસ કેવો છે પંચાયતમાં એના આધારે ABC કેટેગરીમાં
એમાં કયું કયું આયોજન કરવું છે એ નક્કી કરશું. જીરામજી એકીકૃત આયોજન છે, એમાં સેન્ટ્રલ લેવલે નક્કી થશે કાઇન્ડ ઓફ. અને એમાં પ્રાથમિકતા કેવી રીતે રહેશે તો જળ સુરક્ષા પ્રાથમિક, 4 પ્રાથમિક. આ તો એક એડિશનલ ઇન્ફોર્મેશન તમે કહી શકો, જો આને યાદ નહીં રાખો તો ચાલશે, કે જળ સુરક્ષા, બીજું ગ્રામીણ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ, થર્ડ છે કે જે લાઈફસ્ટાઈલ આજીવિકા મતલબ કે લાઈફસ્ટાઈલ નહીં, આજીવિકા મતલબ કે રોજગારી મળે એવા અસેટ્સ બિલ્ડિંગ કરવા, આજીવિકા અકસ્માતો, અને ક્લાઇમેટ રેઝિલિયન્સ મતલબ ક્લાઇમેટ અનુકૂળ કામ કરવામાં આવશે. તો નેક્સ્ટ વાત કરીએ તો વિક્રમ મિશ્રી કોણ છે? વિક્રમ મિશ્રી જે છે એ છે આપણા ઓલરેડી હતા એક્ઝિસ્ટિંગ, જેમનું 1 વર્ષ કાર્યકાળ વધી ગયો છે. આપણા વિદેશ સચિવનું કામ શોર્ટમાં કહું તો ઇન્ટરનેશનલી આપણા દેશને રિપ્રેઝેન્ટ કરવું, કંઈ પણ ઇવેન્ટ્સ હોય તો એમાં પાર્ટિસિપેટ કરવું ઇન્ડિયા તરફથી. એ કોણ હોય છે તો કે ઇન્ડિયન ફોરેન્સિક સર્વિસના જે લોકો હોય એ હોય, અને એનું અપોઇન્ટમેન્ટ એસીસી કરે છે, અપોઇન્ટમેન્ટ કેબિનેટ કમિટી. નેક્સ્ટ આપણે યુપીઆઈ છે એ બીજા દેશમાં પણ થવાનું છે. તાજેતરમાં વડાપ્રધાન સેશેલ્સ એક દેશ છે સેશેલ્સ, એના મુલાકાતે ગયા હતા. જોનાથન ત્યાં એક કાચબો છે 167 વર્ષ જૂનો, ગ્રીનિસ બુકમાં એનો રેકોર્ડ પણ છે, અત્યાર સુધી પૃથ્વી પર જીવતું પ્રાણી સૌથી ઉંમરલાયક. તો એ સેશેલ્સમાં એમઓયુ કરેલા કે આપણે એમને યુપીઆઈની સર્વિસ પ્રોવાઈડ મતલબ કે આપીશું, ત્યાં યુપીઆઈ સ્ટાર્ટ થશે. તો 2026ના અંત સુધીમાં એસ્ટિમેટેડ છે કે ત્યાં યુપીઆઈ સ્ટાર્ટ થઈ જશે. બીજું વાત કરીએ તો આપણે પર્યટનનું વધારે વિકાસ થાય એની માટે ડિજિટલ એડવર્ટાઇઝમેન્ટ માટે ગૂગલ સાથે એમઓયુ કર્યા છે. નેક્સ્ટ રવિ અગ્રવાલ કોણ છે? રવિ અગ્રવાલ સીબીડીટી અધ્યક્ષ છે. હવે સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના જે નિયમોનું નીતિ ઘડતી સંસ્થા છે. તો રવિ અગ્રવાલ 6 મહિના એક્સટેન્શન થયું છે, ઓલરેડી હતા અધ્યક્ષ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. એને પણ અગેન એસીસીએ જ નિમણૂક કરી છે, એસીસી કેબિનેટ નિમણૂક સમિતિ. થેન્ક યુ ફોર ટુડે.